જામનગર શહેરમાં રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી યોજાઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। ભગવાન રામના આકર્ષક રીતે સજાવેલા રથ, રંગોળી, ફૂલોથી સજાવટ અને વિવિધ ધાર્મિક ઝાંખીઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। જય શ્રી રામના ગુંજતા નારાઓ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। યાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ શોભાયાત્રાએ શહેરમાં ધાર્મિક એકતા અને શ્રદ્ધાનો સુંદર માહોલ સર્જ્યો હતો। જય શ્રી રામ। જામનગરની અંદર આજ રોજ હિન્દુ સમિતિના માધવ મિત્ર મંડળ દ્વારા આ 45મી રામ સવારીનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ જામનગરની અંદર બાલાહાનમાંથી ભગવાન રામ સવારીની પ્રસ્થાન થઈ જામનગરના રાજના નગર માર્ગ ઉપર હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, વર્ધન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, દીપક બગેટ અને પંચવટ ટાવરે આ શોભાયાત્રાનું રામ મંદિરમાં લોણા બજારનું મંદિર છે ત્યાં વિરામ આપવામાં આવશે। આ શોભાયાત્રામાં ભોઈ સમાજના ભોઈ જ્ઞાતિના આગેવાનો તેમજ ભોઈ સમાજનો પ્લોટ, સતવારા સમાજ તેમજ એનો પ્લોટ અને આગેવાનો તેમજ હિન્દુ સેના અને હિન્દુ સેના આગેવાનો, રંગતારી ગ્રુપ, સાહિલ ગ્રુપ તેમજ મુખ્ય રથ હાજર મિત્ર મંડળની અમારી આ જે ટીમ છે એમને બનાવેલો મુખ્ય રથ તેમજ આ શોભાયાત્રાનું સંચાલક અને સંકલન સમિતિની ટીમમાં અમારે પ્રજ્વલભાઈ ને કન્વીનર તેમજ સહકન્વીનરમાં આશીષભાઈ નકુમ, સહકન્વીનરમાં ભાર્ગવભાઈ કેપા તેમજ